વિદ્યાર્થીઓ ધોરણ 10 ત્રિકોણની અંદર આપણે આગળ વધીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રિકોણની સમરૂપતા માટેના જે સિદ્ધાંતો છે જેવા કે ખુખુખુ, ખુખુ, બાબાબા અને બાખુબા શરતથી આપણે પરિચિત થયા હતા. ત્યારબાદ થોડા સમરૂપતાને આધારે કેટલાક મહત્વના સિદ્ધાંતો અથવા નિયમો જે છે આપણે જાણવા લાયક બને એને સમજૂતી તરીકે જોઈએ. સમરૂપતા પરથી કેટલાક મહત્વના પરિણામો વિદ્યાર્થીઓ આ જે સિદ્ધાંત છે તે નાના પ્રશ્નોની અંદર પણ ઉપયોગી બની શકે છે. સાથે સાથે કોઈ દાખલાઓ હોય એમની અંદર પણ આપણે આ પરિણામોને છે લગાડી શકીએ. ફર્સ્ટ, બે સમરૂપ ત્રિકોણનો સિદ્ધાંત પરથી આપણે એમની જે પરિમિતિ છે એ પરિમિતિનો ગુણોત્તર તેને અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં જ બને છે. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો બંને ત્રિકોણોની પરિમિતિનો ગુણોત્તર તેમને અનુરૂપ બાજુઓના ગુણોત્તર ને સમાન થાય છે. આ રીતે વિધાનાત્મક વાત છે તેને યાદ રાખી શકીએ. સાથે સાથે આપણે એવું પણ યાદ રાખી શકીએ કે જ્યારે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ હોય તો તેમને પરિમિતિઓનો ગુણોત્તર તેને અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય છે. વિદ્યાર્થીઓ તેને સમજવા માટે બે ત્રિકોણ પૈકી આપણે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR પસંદ કરીએ. ચલો આ બે ત્રિકોણો સમરૂપ છે. તો જો સમરૂપ હોય તો બધા જાણો છો કે એમના પરથી આપણે બે શરતો નોંધેલી જાણીએ ખરા કે એમના અનુરૂપ બાજુના માપ છે તે સમપ્રમાણમાં હોય. સાથે સાથે તેના અનુરૂપ ખૂણાઓ એ પણ હંમેશા કેવા હોય છે? એકરૂપ હોય છે. તો એમના પરથી આપણે સૈદ્ધાંતિક વાત જાણીએ. AB છેદમાં BQ બરાબર BC છેદમાં QR ઇઝિકલ ટુ AC છેદમાં PR. આ બને કે જો બે ત્રિકોણ સમરૂપ હોય તો તેના અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં હોય ખરા. ચલો વિદ્યાર્થીઓ, એક ગુણોત્તર અને પ્રમાણનો જે સિદ્ધાંત છે એ આપણે આગળના લેક્ચરમાં સમજેલા. ત્યાં દરેક ગુણોત્તરની કિંમતનો એક આપણે મહત્વનો મુદ્દો છે તે ધ્યાને લીધેલો. શું વાત કરવામાં આવેલી કે અહીંયા જે ત્રણે ત્રણ ગુણોત્તરો છે એ સમાન છે, ઇક્વલ છે. તો એમના જે ઉપરના એટલે કે અંશનો સરવાળો કરવામાં આવે અને નીચે જે છેદ રહેલો એ છેદનો સરવાળો કરવામાં આવે તો એમના દ્વારા જે પરિણામ અથવા એના દ્વારા જે નિર્મિત થતો જે ગુણોત્તર એમનું મૂલ્ય એ આમના જેટલું જ નિર્મિત થાય છે. તો આપણે સિદ્ધાંત અભ્યાસના અર્થે લીધેલો દરેક ગુણોત્તરની કિંમત. તો એ સિદ્ધાંતનો આધાર લઈ આપણે આવું લખી શકીએ કે AB પ્લસ BC પ્લસ AC. ચલો એ જ રીતે જે છેદની અંદર રહેલા પરિણામો PQ વત્તા QR વત્તા PR. ઉદાહરણ પણ આપણે ત્યાં નોંધેલું. કોઈ પણ ગુણોત્તરોનો ત્રણ આ રીતે તમારે લેવાના અને ત્યારબાદ
તેવા તેમના અંશનો સરવાળો અને છેદનો સરવાળો કરતા જે ગુણોત્તર નિર્મિત થશે એ હંમેશા આમના દરેક ગુણોત્તરના મૂલ્ય જેટલું જ બનવાનું છે. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો, ત્રિકોણ ABC ને હંમેશા આપણે નોંધેલું કે એમને ત્રણ બાજુ કરી એ ત્રણ બાજુઓનો જે સરવાળો નિર્મિત થાય એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુના કુલ લંબાઈને ત્રણેય બાજુના સરવાળા દ્વારા નિર્મિત થતી કુલ લંબાઈને ત્રિકોણની શું બોલવામાં આવેલી? પરિમિતિ. તો અહીંયા આપણે સૂત્ર સ્વરૂપે નિર્મિત કરી શકીએ. આ જે વાત નોંધેલી એને આ રીતે પણ આપણે વ્યક્ત કરી શકીએ કે ત્રિકોણ ABC ની પરિમિતિ ચલો એ જ રીતે નીચે PQ વત્તા QR વત્તા PR તો ત્યાં આપણે નોંધી શકીએ ત્રિકોણ PQR ની પરિમિતિ. વિદ્યાર્થીઓ, જે વાત નોંધવામાં આવેલી એ અહીંયા સાબિત પણ થઈ જાય છે કે કોઈ પણ બે ત્રિકોણ જ્યારે સમરૂપ હોય તો એમની જે પરિમિતિઓનો ગુણોત્તર એ જે ત્રિકોણ જે સમરૂપ તરીકે જે વ્યક્ત કરવામાં આવેલું હોય એમના અનુરૂપ જે બાજુઓનો ગુણોત્તર નિર્મિત થવાનો એ હંમેશા આમના જેટલો બને ખરો. તો વિદ્યાર્થીઓ, આને આધારે દાખલાઓ છે તે કઈ ટાઈપના આપણે નિર્મિત થઈ શકે કે અહીંયા આ જે એક પહેલો આ ગુણોત્તર, આ બીજા નંબર ઉપર, આ ત્રીજા નંબર ઉપર જે ગુણોત્તર આપવામાં આવેલો અને સાથે સાથે અહીંયા જે બે રાશિઓ, તો આમાંથી આ બેના મૂલ્ય આપી દીધા હોય, પરિમિતિ આપેલી હોય, આ PQR ની પરિમિતિ આપવામાં આવેલી હોય અને આ પૈકી કોઈ પણ ત્રણ જે જોડ ખરી એ પૈકી કોઈ પણ એક જોડમાં માનો કે અહીંયા BC/QR એમાં BC આપવામાં આવેલા હોય અને QR ના આપવામાં આવેલા હોય એ મેળવવાનો પ્રશ્ન તરીકે આપણે દાખલાઓના ભાગરૂપે પૂછી શકે. તો આ જે પરિણામ છે તે અગત્યના પરિણામ તરીકે આપણે ધ્યાને લેશું. દાખલાઓ અથવા સિદ્ધાંતિક વાતની અંદર જ્યાં પણ જરૂર પડે ત્યાંનો ઉપયોગ લગાડશું. ચલો ત્યારબાદ પરિણામ નંબર 2, મધ્યગા ઉપરથી અને વેધ ઉપરથી બે સરસ મજાના પરિણામો આપણે તૈયાર કરીએ. સૌપ્રથમ મધ્યગા કોને કહેશું અને વેધ કોને કહેવાય વિદ્યાર્થીઓ એ પણ આપણે ધ્યાનમાં હોવું જોઈએ. તો જે આપણે મુદ્દો પરિણામ જે શીખવા જઈ રહ્યા છે એ આપણે સમજી શકવાના. સૌપ્રથમ મધ્યગા, માત્ર સમજૂતી જોજો બધા. ચાલો એક ત્રિકોણ ABC, અહીંયા પણ એક ત્રિકોણ પસંદ કરું છું. સમજો બધા. મધ્યગા અને વેધ આ બે વચ્ચેનો તફાવત શું રહેલો? ચલો A, B અને C નામનું ત્રિકોણ, આને પણ એક નામ આપું છું. તો મધ્યગા એ પણ એક રેખાખંડ જ ખરો. શિરોબિંદુમાંથી કોઈ ત્રિકોણના કોઈ પણ એક શિરોબિંદુમાંથી ઉદ્ભવતો એક રેખાખંડ અને વેધ પણ એ પણ એક રેખાખંડ જ છે. એ પણ ત્રિકોણના શિરોબિંદુમાંથી જ ઉદ્ભવતો એક રેખાખંડ. પરંતુ બંને વચ્ચેનો તફાવત શું? તો મધ્યગા માટેની વાત આપણે યાદ રાખશું કે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ ને સામેની બાજુના મધ્યબિંદુને જોડતા બનતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ત્રિકોણ ABC એનું શિરોબિંદુ તરીકે આપણે A, એની સામેની બાજુ BC એનું મધ્યબિંદુ છે માનો કે M. તો A અને M ને બંનેને જોડતા જે રેખાખંડ નિર્મિત થવાનો આને કહેવાય મધ્યગા. શું બોલી શકીએ આપણે? મધ્યગા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ ખાસ મધ્યગા અને વેધ વચ્ચેનો તફાવત આપણે યાદ રાખવાનો ખરો કે ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે વેધ ત્રિકોણના કોઈપણ શિરોબિંદુ અને સામેની બાજુને જોડતા લંબ રેખાખંડને, લંબ હોવું એટલે કે સામેની બાજુને જોડતો જે રેખાખંડ અને સામેની બાજુ વચ્ચે બનતો જે ખૂણો એ 90 અંશ નિર્મિત થવો જોઈએ તો જે બંને એકબીજાને લંબ કહેવાય. તો અહીંયા આ બિંદુનું નામ આપણે D આપી દઈએ. આ છે વેધ, આને શું બોલશું આપણે? વેધ. આ આપણી મધ્યગા. વિદ્યાર્થીઓ ત્રિકોણની અંદર, ભૂમિતિની અંદર મધ્યગા અને વેધનો સંદર્ભ છે ઘણા સ્થાનોએ જોવા મળશે. તો આ જે એમનો તફાવત બંને વચ્ચેનો છે એનાથી પરિચિત હોવા જોઈએ. તો
તો એ સરસ મજાનો એક સિદ્ધાંત આપણે પરિણામો બે અભ્યાસમાં ભાગ લેશું કે કોઈ પણ બે ત્રિકોણ જ્યારે સમરૂપ હોય, માનો કે આ ત્રિકોણ છે XYZ અને આ મધ્યગા છે XZ નામની મધ્યગા છે માનો કે, તો એક સરસ મજાનો સિદ્ધાંત આપણે હમણાં નોંધવાના કે જ્યારે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ હોય તો એમની જે મધ્યગાઓ નો ગુણોત્તર, આ બે ત્રિકોણની મધ્યગા અહીંયા AM અને અહીંયા XZ XD આ બંનેનો ગુણોત્તર તેને અનુરૂપ, એટલે કે કઈ બાજુઓ ઉપર મધ્યગા નિર્મિત કરવામાં આવેલી છે તો કે BC અને YZ ઉપર, તો એનો ગુણોત્તર હંમેશા સરખો હોય છે. તો આવી વાત આપણે મધ્યગા માટે નોંધશું. એ જ રીતે વેધ, જો બે ત્રિકોણ સમરૂપ હોય તો એમના જે વેધોનો ગુણોત્તર તેને અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય ખરો. તો ચલો આ બંને મુદ્દાઓને નોંધી અને દાખલાઓ અથવા ક્યાંય પણ એમની જરૂર પડે ત્યાં સિદ્ધાંત લગાડશું આપણે. બીજું પરિણામ, બે સમરૂપ ત્રિકોણોની મધ્યગાનો ગુણોત્તર, બે સમરૂપ ત્રિકોણોની મધ્યગાનો ગુણોત્તર તેમને અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં હોય છે. વિદ્યાર્થીઓ આ માત્ર ગુજરાતીમાં સિદ્ધાંતને યાદ રાખશું. કોઈ પણ આપણે અહીંયા મુદ્દો અથવા ઉદાહરણ નથી લેતા. હવે બે ત્રિકોણ સમરૂપ હોય તેમાં જે મધ્યગાઓ આપવામાં આવેલી હોય બે ત્રિકોણમાં, એ બંનેનો ગુણોત્તર તે જે બાજુ ઉપર મધ્યગાઓ નિર્મિત કરવામાં આવેલી હોય તેના સમપ્રમાણમાં હોય છે. ચલો એ રીતે બીજું, બે સમરૂપ ત્રિકોણો, બે સમરૂપ ત્રિકોણોના વેધોનો ગુણોત્તર, બે સમરૂપ ત્રિકોણોના વેધોનો ગુણોત્તર તેમને અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે. આ રીતે વેધોનો ગુણોત્તર તેમને અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય છે. આ વાત આપણે આગળ પણ ઉપયોગી થવાની છે. જે બે પ્રમેય આવવાના 6.6 અને 6.8 એની સાબિતીઓમાં પણ તમને આ સિદ્ધાંત છે તે સાબિત થતો જોવા મળશે. તો વિદ્યાર્થીઓ મધ્યગા અને વેધ આ બંને ઉપરથી આપણે એ મુદ્દાઓ જે છે ક્યાંય પણ જરૂર પડે ત્યાં ઉપયોગમાં લેશું. ચલો ત્યારબાદ કોઈ પણ ત્રિકોણ હોય, ત્રિકોણના જે ત્રણ ખૂણા, એ ત્રણેય ખૂણાઓના જે કોઈ પણ એક ખૂણાનો દ્વિભાજક જ્યારે સામેની બાજુને છેદે કોઈ પણ બિંદુ આગળ, તો એમને જે છેદે એના દ્વારા જે નિર્મિત થતા રેખાખંડોનો ગુણોત્તર તે બાકીની જે બે બાજુઓ છે તેના સમપ્રમાણમાં બને છે. તો ચલો એમને સંલગ્ન રેખાખંડોના ગુણોત્તર ના સમપ્રમાણમાં હોય છે. ચોથા નંબર ઉપર ત્રિકોણ ABC માં ખૂણા
એ નો દ્વિભાજક ખૂણા એ નો દ્વિભાજક BC ને BC રેખાખંડને બિંદુ D માં છેદે છે. ચલો આ ગુજરાતી કરતા આમનું જે ચિત્ર દોરી અને વિગતવાર મુદ્દાને સ્પષ્ટ કરીએ ત્યારે સ્પષ્ટ થશે. ત્રિકોણ A B અને C. ચલો જે સિદ્ધાંત નોંધવામાં આવ્યો છે એના અનુરૂપ જ ચાલીએ આપણે. તો ત્રિકોણ A B અને C જેમની અંદર ખૂણા A નો દ્વિભાજક એટલે કે જે ખૂણાનું મૂલ્ય ખરું એના બે સરખા ભાગ કરતું કિરણ ખૂણા A નો દ્વિભાજક BC ને કયા બિંદુ આગળ છેદે છે તો કે D બિંદુ આગળ છેદે છે. તો ધોરણ 9 માં સંલગ્ન રેખાખંડનો મુદ્દો ભણેલા કે આ જે BD છે એ AB ને સંલગ્ન અને CD જે છે એ AC ને સંલગ્ન. BD ને સંલગ્ન રેખાખંડ BD ને સંલગ્ન રેખાખંડ AB છે. જો અહીંયા જે ટુકડો થાય છે ને BC નો એમાં BD તો એમનું આ એક અંત્ય બિંદુ અને AB ત્રિકોણની એક બાજુનું અંત્ય બિંદુ બે સરખા છે તો આ બે એકબીજાને સંલગ્ન કહેવાય. BC ને સંલગ્ન રેખાખંડ AC છે. જે DC જે છે એને સંલગ્ન કોણ AC. તો વિદ્યાર્થીઓ સરસ મજાનો એક મુદ્દો આપણને જાણવા મળે છે જેને આપણે સૂત્ર તરીકે પણ લઈ શકીએ BD ભાગ્યા DC કે જ્યારે ખૂણાનો દ્વિભાજક સામેની બાજુને બે ભાગોમાં વિભાજિત કરે તે બંને ભાગોનો ગુણોત્તર તેને સંલગ્ન રેખાખંડોના ગુણોત્તર જેટલો બને છે. તો BD ઉપર રાખવામાં આવેલા તો એમને સંલગ્ન કોણ AB અને DC નીચે છે તો એને સંલગ્ન AC. તો આવું સરસ મજાનું વિદ્યાર્થીઓ આપણને ખૂણાના દ્વિભાજક ઉપરથી જે સિદ્ધાંત જાણવા મળે એ ચોક્કસપણે ધ્યાનમાં લેશું. આનો પણ ઉપયોગ આપણે કોઈ પ્રમેયના સિદ્ધાંતને સાબિત કરવા માટે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ ખરા. અથવા કોઈ દાખલાઓની અંદર જ્યારે કઈ રીતે દાખલો પૂછાય તો કે આનું મૂલ્ય આપે AC આપી દે BD આપી દે અને એમ કે CD શોધો અથવા એમ કે BC શોધો તો વિદ્યાર્થીઓ આ સિદ્ધાંત પણ ચોક્કસપણે આપણે ધ્યાને લેશું. ત્યારબાદ એક એપોલોનિયસ નો સિદ્ધાંત એનાથી પણ પરિચિત થઈએ કે ત્રિકોણની મધ્યગા દ્વારા જે પરિણામ નિર્મિત થાય પાંચમું પરિણામ ત્રિકોણ ABC ની મધ્યગા AD રેખાખંડ છે. મધ્યગા AD હોય તો AD જે છે એની મધ્યગા હોય તો કઈ બાજુ ઉપર મધ્યગા નિર્મિત થવાની છે તો કે BC બાજુ ઉપર. ત્રિકોણ ABC ની મધ્યગા AD હોય તો વિદ્યાર્થીઓ એક સરસ મજાનો સિદ્ધાંત જાણવા મળશે AB² + AC² = 2 મધ્યગાનો વર્ગ અને જે અડધું માપ થશે એમાં BD નો વર્ગ. આવું સરસ મજાનું એક પરિણામ છે તે સિદ્ધ થતું જોવા મળશે. તે આપણે સાબિત નથી કરવાનું પરંતુ ચિત્ર આકૃતિ દોરી અને સમજૂતી તરીકે જોઈએ. ચલો A B અને C.
એડી મધ્યઘાત હમણાં જ વાત કરવામાં આવેલી કે સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રિકોણની મધ્યઘાત નિર્મિત થાય ખરી. તો અહીંયા મધ્યઘાત તરીકે એડી. તો વિદ્યાર્થીઓ જ્યારે કોઈ પણ ત્રિકોણ હોય એ ત્રિકોણની અંદર કોઈ એક શિરોબિંદુમાંથી કોઈ સામેની બાજુને જોડતી મધ્યઘાત જે રહેલી, તો જે બાજુ પર મધ્યઘાત દોરવામાં આવેલી છે એમના સિવાયની ત્રિકોણની બે બાજુઓ AB અને AC, આ બંને બાજુના વર્ગોનો સરવાળો આમનો વર્ગ અને આનું અડધું, આ BD લેશું તો પણ ચાલે અને DC લઈએ તો પણ, કારણ કે મધ્યઘાત હોય એટલે આ બે ભાગ સરખા જ થવાના. તો BD નો સ્ક્વેર અને AD નો સ્ક્વેર એના બમણા થાય આ બેના વર્ગ જેટલું. તો અહીંયા આને એપોલોનિયસ પ્રમેય તરીકે પણ આપણે ઓળખી શકીએ. AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન બ્રેકેટ AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર. એપોલોનિયસ નો સિદ્ધાંત તરીકે આને ઓળખવામાં આવે છે. તો આમની પણ જરૂરિયાત અથવા દાખલાઓ નાના પ્રશ્નોમાં પણ ક્યાંય સિદ્ધાંતની વાત આવે તો ચોક્કસપણે આને નોંધી લેશું. 5 પરિણામો વિદ્યાર્થીઓ ત્રિકોણના સમરૂપતાના સિદ્ધાંત પરથી બધા સાબિત થાય છે. સાબિતી વગર આપણે દરેક પરિણામને આપણે જોયા અને એમને યાદ રાખશો. એમને એક બે વખત લખવાની પણ પ્રયત્ન કરજો બધા. ચલો ત્યારબાદ વાત કરીએ મુજબ આપણે થોડા સિદ્ધાંતો જે છે ભણેલા. ખુ શરત, ખુ શરત, બા શરત અને બા શરત, એ બધી જ શરતોને આધીન સ્વાધ્યાય આવે છે. એમાં એક દાખલો આપણે ગણતરીમાં લેવાનો થાય 6.3. નો પહેલો દાખલો એ ધ્યાને લઈએ વિદ્યાર્થીઓ. આકૃતિ ઉપરથી જવાબ આપણે આપી શકીએ. દાખલા નંબર 1 પહેલો સરળ વાત છે. જે ચિત્ર આપવામાં આવ્યા છે એમાં પહેલી આકૃતિ એક આપણે કરશું, બાકી બધા મૌખિક થાય એવા જ ખરા, સરળતાથી આપણે ધ્યાનને આવે ખરા. ચલો પહેલામાં આકૃતિ આ રીતે વ્યક્ત થાય છે. જે ત્રિકોણ આપવામાં આવેલા ઓલરેડી તમારા ટેક્સ્ટમાં ખરું જ, ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે. એ જ રીતે PQR. ચલો ખૂણાના મૂલ્યો આપવામાં આવ્યા છે 60, 80 ને 40. એ જ રીતે 60, 80 ને 40, 80 ને 40. ચલો આ જોડ જે આપવામાં આવી એ સમરૂપ ત્રિકોણો છે કે નહીં બને, અને સાથે સાથે એમની જે સંગતતા છે, ત્રિકોણનું નામ આપણે જોડ લખવાની છે. તો અહીંયા વિદ્યાર્થીઓ ઉકેલના ભાગરૂપે ખૂણો A અને ખૂણો P બે સરખા છે, ખૂણો B અને ખૂણો Q બે સરખા છે, એ જ રીતે ખૂણો C અને ખૂણો R બે સરખા છે. ચલો તો આપણે લખી શકીએ શરત કઈ લાગુ પડશે તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR બે સમરૂપ થવાના. કોને આધારે કે ABC સમરૂપ ત્રિકોણ, અહીંયા નામ જ્યારે લખીએ બીજું ત્યારે ધ્યાનમાં લેશું. A ને સંગત કોણ P, B ને સંગત Q અને C ને સંગત R સમરૂપ છે. કઈ શરત તો કે ખુ શરત. શરત તો બહુ ઇઝીલી બધા જ આકૃતિઓ ઉપરથી જોઈને કરી શકવાના છે આપણે. ચલો એ જ રીતે એક દાખલા નંબર આપણે ચોથો લઈ લઈએ. આકૃતિ ચોથી.
MNL અને બીજું ચિત્ર છે PQR. વિદ્યાર્થીઓ માપ આપવામાં આવ્યા છે 70, આ 2.5 અને આ 5. એ જ રીતે PQR માં 5 અને 10, 5 અને 10, નીચે 10, આ 70. ચલો 3 મૂલ્યો આપવામાં આવ્યા છે. એનો આધાર લઈ અને આપણે જોવાનું ખરું કે ભાઈ ચલો આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ ખરા કે નહીં. આમ લાઈટ થાય આપણે 4 શરતો પૈકી સીધું જોવ તો બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. તો પહેલા ગુણોત્તર જોઈને ચકાસી લઈએ આપણે. તો એમનો ગુણોત્તર જે છે આ બે જે છે આ બંનેનો, અને ત્યારબાદ આ બે, અથવા આમ રાખીએ સરખો થાય કે નહીં જોઈએ આપણે. તો ચલો mn છેદમાં pq બરાબર 2.5 છેદમાં 5, 2.5 છેદમાં 5. છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકીએ છીએ આપણે. 25 એટલે સીધા 10, તો 5 ના છેદમાં 10 એટલે સીધા 0.5, 0.5 અડધું થવાનું હશે. આ રીતે ઉડાડવા હોય તો ઠીક છે. ચલો 5 અથવા સીધા અઢી છે તો એના વડે અહીંયા સીધો બગડો આવવાનો એટલે 0.5. તો સમજૂતી કોઈને ખ્યાલ ના આવે એટલે લખેલું છે. ચલો 5 ના છેદમાં એટલે 0.5 અથવા 5 ના છેદમાં 10 રાખો એટલે 1 ના છેદમાં 2. એ જ રીતે ml છેદમાં pq એટલે qr 5 છેદમાં 10 એટલે 1/2. m અને q બે સરખા છે પાછા, બે 70 એટલે સરખા છે. ચલો તો આ બે જોડ સરખી છે. mn છેદમાં pq બરાબર ml છેદમાં qr. તો જવાબ qq m અને m તથા m અને q બે સરખા હોવાથી ત્રિકોણ m n l સમરૂપ ત્રિકોણ. હવે આનું જે બીજાનું નામ લખવાનું છે એમાં ખાસ કાળજી રાખવાની છે આપણે. m અને q બે સરખા હોવા જોઈએ, q. ત્યારબાદ mn અને pq એટલે અહીંયા p અને ત્રીજું બાકી રહી. જોઈ લઈએ હવે mn ભાગ્યા pq, ml ભાગ્યા qr અને m અને q બે સરખા પાછા. ચલો સમરૂપ થાય કઈ શરતને આધારે? બાર શરત. તો વિદ્યાર્થીઓ બાકીના જે પ્રેક્ટિસમાં લેશું આપણે દાખલાઓ લેસનમાં આપશું. બહુ સરળ છે. આકૃતિઓ ઉપરથી સરળતાથી જે સિદ્ધાંત નિયમ લાગુ પડતો હોય 4 પૈકી ખુ બા અને બાકુબા એનો આધાર લઈ અને આપણે બે ત્રિકોણનું નામકરણ લખીએ અને સમરૂપ બતાવવાનું છે જોડને. ચલો ત્રિકોણની અંદર ઇન્ટરેસ્ટથી બધા મુદ્દાઓને ધ્યાને લેશો એટલે સરળતાથી યાદ રહેશે. આગળના હવે બે પ્રમેયો આપણે સિદ્ધ કરવાના છે. એક ત્રિકોણની સમરૂપતા ઉપરથી ક્ષેત્રફળની સાથેનો સંબંધ અને એક મહત્વનું પાયથાગોરસ પ્રમેય જે આગળના લેક્ચરમાં જોવાનું થાય.